હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત સમરસ સોસાયટીની અંદર એટલે કે સમરસ છાત્રાલયની અંદર જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું છે તેમના માટે જાહેરાત પડી ચૂકી છે। આ જે વર્ષ છે કયું છે તો 2025-26 એટલે કે જૂનથી ચાલુ થાય એના માટે છે। હવે કયા કયા વિભાગ માટે જાહેરાત પડી છે એની વાત કરીશું તો કોલેજ કક્ષાના એટલે કે ધોરણ 12 પાસ કર્યા પછીના સ્નાતકના, અનુસ્નાતકના, માસ્ટર ડિગ્રીના તથા ઉચ્ચ અભ્યાસક્રમો એટલે કે મેડિકલને એ બધા કયા કયા વર્ગ માટે છે તો અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અને આર્થિક રીતે પછાત વર્ગ માટે એમના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ બંને માટે છે। હવે આ જે શૈક્ષણિક એટલે કે સમરસ કુમાર છાત્રાલય અને સમરસ કન્યા છાત્રાલય બરાબર એવી આવેલી છે, જે છે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમત, પાટણ, મોડાસા વગેરે જગ્યાએ આવેલી છે। ત્યાં તમારે ગાંધીનગરમાં પણ પ્રવેશ મળી શકે છે। એના માટે તમારે શું કરવાનું રહેશે તો ગૂગલમાં જઈને લખી દેવાનું રહેશે સમરસ ગુજરાત gov.in એવું લખશો એટલે સૌથી ટોપ નંબરની ઓફિશિયલ વેબસાઇટ એમ કરીને આવશે। એની પર જઈને તમારે લોગિન થઈને અને અંદર તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, યુઝર અને પાસવર્ડ ક્રિએટ કરવાનું રહેશે, પછી વિગતો જે માંગે છે એ પ્રમાણે ભરવાની થાય છે બરાબર। એની આપણે કઈ રીતે ફોર્મ ભરવું એની આપણે અલગથી વિડીયોમાં વાત કરીશું। ઓકે, હાલ અહીંયા દેખવા જઈએ તો એની ગ્રુપ 1 મેડિકલ વિભાગ સિવાય એટલે કે ગ્રુપ 1 મેડિકલ વિભાગનું અત્યારે એડમિશન નથી, ગ્રુપ 2નું એડમિશન ચાલુ થશે બરાબર, એટલે કે 23/5થી ચાલુ થઈ ગયું છે અને 30/6 સુધીમાં ગ્રુપ 2 છે એનું ઓનલાઈન કરી શકાય છે। ગ્રુપ 3 માટે એટલે કે જે 23/5થી માંડીને 20/6 સુધીમાં ઓનલાઈન કરી શકશે આ ગ્રુપ 3 બરાબર। હવે એમાં દેખવા જઈએ તો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમમાં કોઈપણ વર્ષમાં કે સેમિસ્ટરમાં તમે નવો પ્રવેશ મેળવવા માંગતા હોય તો ધોરણ 12ની ટકાવારી બરાબર હોવી જોઈએ અને એના આધારે તમને પ્રવેશ મળશે બરાબર। પછી અનુસાર સ્નાતક કક્ષામાં જો તમે પ્રવેશ મેળવવા માંગતા હોય તો સ્નાતક કક્ષાને એની ટકાવારીના આધારે તમને એડમિશન મળશે બરાબર। હવે એ જે તમારી કોલેજ છે એ કોલેજના ટકા છે એના આધારે તમને એડમિશન મળશે, પ્રવેશ આપવામાં આવશે। તમારા ઓછામાં ઓછા ટકા કેટલા હોવા જોઈએ તો 50 કે તેથી વધુ હોવા જોઈએ। સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓ એટલે કે લાસ્ટ ટાઈમ જેમણે એડમિશન લઈ લીધેલું છે અને રહી ચૂક્યા છે હોસ્ટેલમાં એમણે પણ ફરી અરજી કરવાની થાય છે બરાબર। એટલે કે ગ્રુપ 2 અને ગ્રુપ 3 આપણે વિદ્યાર્થીઓએ રિન્યુઅલ અરજી કરવાની થતી હોય છે બરાબર, એટલે કે રહી ચૂક્યા છે એમના માટે છે। બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા જો એ માંગતા હોય તો ગત વર્ષનું વાર્ષિક પરીક્ષાનું પરિણામ છે એ અંદર દર્શાવવાનું રહેતું હોય છે ને એના આધારે ટકાવારીના આધારે જ મળતું હોય છે, બાકી તેઓ અંદરથી બહાર નીકળી શકે છે અને એમાં 55% કે તેથી વધુ ગુણ હોવા જોઈએ કોને રિન્યુઅલવાળાને। જ્યાં ટકાવારીને બદલે ગ્રેડ આપવામાં આવતા હોય તેને પણ એ રીતને સમકક્ષ ગ્રેડેશન સિસ્ટમ હોવી જોઈએ। ગ્રુપ 1 માટે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે 50% રહેશે એવું કહેવું છે, પણ ગ્રુપ 1નું આપણે અહીંયા એડમિશન અત્યારે હાલ નથી મેડિકલ કક્ષાનું એમ કીધું છે એટલે આપણે એની વાતને થોડી સાઈડ પર કરી દઈએ છીએ। વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક કે દાવો કરી શકશે નહીં વિદ્યાર્થી કે મેં અરજી કરી દીધી છે અને મને એડમિશન મળી જ જશે। શું થશે એનું એ વાત કરીએ છીએ કે અરજીના આધારે તમારી પ્રોવિઝનલ એક મેરિટ લિસ્ટ બનશે અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ છે વેબસાઇટ પર મૂકવામાં આવશે અને સંબંધિત અમુક ચોક્કસ સમયગાળાની અંદર અસલ પ્રમાણપત્રો સાથે એમને હાજર થવાનું રહેશે અને એમની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ એને જે તે છાત્રાલય છે એની અંદર પ્રવેશ મળશે બરાબર। એટલે એમણે મેરિટ લિસ્ટ બહાર પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થશે। જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલી વિગત છે અને ટકાવારી છે એમાં લાયકાત છે એમાં કંઈ પણ તફાવત જણાય તો એમનો પ્રવેશ છે રદ થશે, એટલે કે એડમિશન તે વિદ્યાર્થીને મળશે નહીં। સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલી હોય તે જ જિલ્લા ખાતે અભ્યાસ કરવો પડશે બરાબર। પછી તમારી પાસે આણંદમાં તમે એડમિશન લો છો અને ગાંધીનગર ભણવા જાઓ છો એ ચાલશે નહીં બરાબર। પછી એના પછી નેક્સ્ટ છે કે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ છે એ નીકાળીને ખરાઈ કરી લેવાની રહેશે, એટલે કે ચેક કરી લેવાની રહેશે। પણ જો એવું લાગે કે મારે અંદર કંઈક ભૂલ રહી ગઈ છે ને હજુ પણ સુધારવું છે તો તમે છેલ્લી તારીખ સુધી પણ સુધારી શકો છો। શું કરવાનું રહેશે, વિથડ્રો એપ્લિકેશન નામનું બટન છે એને ક્લિક કરવાનું રહેશે અને વિથડ્રો એપ્લિકેશન એટલે કે તમારી એપ્લિકેશન છે એ કેન્સલ થશે અને નવેસરથી અરજી કરવાની રહેશે। આ ક્યાં સુધી, અંતિમ તારીખ પછી આ પણ કરી શકાશે નહીં બરાબર। એટલે
અંતિમ તારીખ સુધી આવો પ્રયોગ નહીં કરવાનો, બને ત્યાં સુધી ભૂલ કરવાની નહીં, બરાબર. ઓનલાઈન અરજી ભર્યા બાદ તમે સ્થળમાં કોઈ ફેરફાર થવાનો કિસ્સો થાય છે, એટલે કે કોઈને એવું બને છે કે તમે જે કોલેજમાં એડમિશન લીધું છે, બરાબર, એ કોલેજ મોટું ટ્રસ્ટ છે ને એમની બીજી જગ્યાએ પણ એ જ પ્રકારની કોલેજ ચાલે છે, બરાબર. તો એ અહીંયાથી તમને ટ્રાન્સફર કરે છે, તો બને એવું છે કે એમાં જિલ્લા ફેરબદલી થાય છે, તો એમાં સમરસ છાત્રાલય તમને ચેન્જ કરી આપશે એવું કહી દેવામાં આવે છે, એટલે કે તમને બદલી આપશે, બરાબર. એની બાંયધરી આપે છે. સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગત ઉક્ત દર્શાવેલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે. કઈ આપણે હમણાં વાત કરી તે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. એવું લાગશે તો વેબસાઇટની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, બરાબર. વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી તમારે જોઈતી હોય તો સંબંધિત જિલ્લાના જે સમરસ છાત્રાલય છે એનો સંપર્ક કરવાનો રહેશે, એટલે કે હોસ્ટેલમાં કેવા નિયમ છે, શું છે, કેવી રીતે રહેવું પડશે, હોસ્ટેલના બધા નિયમો વિશે વાત જાણવી તો જે તે જ્યાં એડમિશન લો છો ત્યાંના સમરસ હોસ્ટેલનો કોન્ટેક કરવાનો રહેશે. અને ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકશે. આપણે ઈ ગ્રામમાં કેમ જવું છે, બધા ડિજિટલ છીએ, બરાબર, એટલે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી ઓનલાઈન કરી દઈશું અને એડમિશન મેળવી લઈશું, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા પર. જય હિન્દ.